જય માતાજી મિત્રો, આજે આપણે ઓલસ્કાનું ચાલુ કરી દીધું પાવાનું. લેટ તો કોઈ નહીં પડી જાય, પણ તો એ થઈ ગયું છે. પાવાનું પાણી વાળી દીધું. એક ચરી પડી દીધી, બીજી પડી દીધી. એક પારીયામાં ગાજર પૂંખ્યો અને એક પારીયામાં મૂળા પૂંખ્યા. દિવ્યાને પાવડો પકડી દીધો પહોંચ કરવા, અને અમને વટાણા ચપ્પા આપી દીધા. હરખા દબાવજે એટલે ઉકી જે કદાચ કોઈ થાય શાકભાજીના થાય તો બરાબર, ના થાય તો કોઈ વાંધો નહીં. ટ્રાય કરવામાં શું વાંધો. ચાર પાંચ ચરી લસકું પૂંખ્યો હતો ને હવે બીજો પૂંખવાનો, હવે પૂંખી દઈશું. ચરી ભરી જઈએ હવે દિવ્યા જાય દોમો વાળા. પેલી કોથરી શું કરવી છે? કોથરી શું કરી? દોમું ખોલ. હા, અલે બધું બરોબર હતું. ઈ ઓમનું ઊભી રે આવડું ચો ઓમ ફરી જા ચીખવા દો. હા, અને મારા બાજુ એ પારી પર પાવડો. અહીં બાદ જોતી રમઝટ માટી ખેંચીને પેલી બાજુ મૂકી દે એટલે વખાઈ જશે. પોણી આ બાદ જતું થઈ જાય. હું વાળું હું, અને તું તો પહેલી વખત વાળી. કોરી માટીમાં તો મજા આવે. જોથી માટી લેવી હોય તોથી લેવાય. ફાઈ છે ને, હરખું ફીટ વાગજે ને પછી કોથરી મૂકી દે. વખાઈ તો જીવ હો, બાકી દીધું દિવ્યાએ. કહું આ સાઈડ ન નહીં વાગી કોઈ શીખું. બધી બાજુ એકી બાજુ કોઈ આગ બાગ લાગી ખું. એ નોક માટી નોક અંદર આવીને લઈ લે ચરીમાં. અહીં પાવડો નેન ચક્રો સરસ આવી જાય. તો અમે જોઈ રહ્યો શીખી જશે હવે. જબર સીધું નહીં. તું આખું કરી ના દે. હું મૂકવા આવું તો જ ખરું. કોથરી મૂકી દેવા. કોથરી હરખી દબાઈને મૂકી દે તો ધોવાય નહીં. બસ બસ એટલું ફેરા. ખોટા એમ તો ચોય લસકો ખોવાઈ ગયો. આપણને જ નહીં દેખાતો. હા સરસ. લે દિવ્યા તો હું વાળી દીધું. તો આખો દારો પહોંચ કરાવવું દિવ્ય. દિવ્યાએ સરસ હલ ચારા ભરી દીધા પોણી વાળી. દિવ્યા સબ ભરી નાખ્યું ચરીઓ. પૂણા બારથી હિબો તારે શું તકલીફ તો હેરાન કરો પાણી. તારી મો હું તાન થાકી જાય. ખટકો રાખી દો. પાણી ખોટું બહુ ભરી દે. હકાઈને ચોકાન એ થોડું ફેદવાનું. ઓરો બદલે આ બાજુ. આપણો દેશી ડ્રોન કેમેરો. ઉતરું હું કોબલાનું જૈન છકડું બચ્ચી ફરણ માને ગદમ ગદ આટલામાં બધા કોબલા હોય. અને આ બે હોમી એમની માવરણ જોઈ લે.
બોલો વાતો કરતા પેલી બાજુ રહીએ મારી માં, પેલું કહેતું છે પેલી બાજુ રહીએ મારી માં. પાડીના પર બુટ્ટી પહેરાવી દીધી. હા, શું કેવું તારે? બુટ્ટી અત્યારથી પહેરાવાનું કારણ કે અત્યારે દૂધ સાગર ડેરીમાંથી પાડી દાન મળે એનું કારણ 50 કિલો સાગરદાન મળે, 2 પાવડરની થેલી મળી જાય એમને ખવડાવવા માટે. નોંધણી કરાવી એટલે એના ટેગ મારી દેવો પડે, નોંધણી થઈ જાય એવું. ચાલો દોત બાર આવી ગયા તારે. હમણાં સારું બ્રશ કરવાનું. તો બપોરનું આપણે જમી લીધું, ખાઈ લીધું. રોટલા શાક આવી ગયું હતું. અને ભાત લઈને કોણ આવી હતું ખબર તમને? ભાત લઈને આવ્યો તો એને મૂડ નહોતો, કારણ કે એને વિચાર્યું કે શનિવાર રજા હતી ને અડધી વીરા ઘેર જઈને ટીવી જોયું છું, આ જોયું છું, આવ્યો ભાત લઈને તગડ્યો. એટલે કે આવ્યો થઈ ગયો તો આવ્યો તરત પાછા વળી ગયા રહ્યા. તો હું તો ઘેર આવ્યો તો હવે જો મૂકી આવીએ ઘેર આપણે. મેં કર હરખા ઓરા બધે ને જલ્દી હેડો ફટાફટ. તાર મારી ઘેર નહીં પગે. એક વધારાની ચરીનો ઓરો હવે શું કરી હતી તાર? આઈને તરત મારે શું કરવાનું કે હવે? ઊભી રહે હવે આટલી ચરી પાઈને પછી મૂકી જાઉં તો હાથ પગ ધોવો. પેલું બાજુ એટલું પાઈ કાઢીને એટલે હવે 5 ચરીઓ બાકી રહી પાવાની. બાકી આ 5 ચરી લસકો હોય ને હજી લાવીશું તેનું કાલ પૂંખીને પછી પાણી વરસે. ચીકુરીમાં 4-5 ચરીઓ પાડી, એક ચરી વચ્ચે બાકી હોય ને પેલી બાજુ વારવાનું પીરે એટલે પેલી બાજુ ચીકુરીમાં પાણી જતું રહેશે. કાલ વારીશું પછી બપોરે એટલે પાણી હરખું હેરતું નહીં જોઈએ. પાઈ છે સરસ દેખાય. એ બાજુ બધું રંગેલું દેખાય. કાલે પી દેશે ચિંતા નહીં. તો લસકો પીને આપણે વાળી દીધું ચીકુરીમાં. પાવર જવાની ત્યાં 10-15 મિનિટ જેવું બાકી છે. ચીકુરીમાં 3 ચરીઓ પાડીમાં પુના 4 ટીપ મારી દીધી. હવે ચાલુ કરો તાન ખાલી એટલે 10 ચરીઓ જેવું પડીને લસકો પડીને પછી બહાર આપી છે. ચીકુરીની પાય આજ 15 દાડા થઈ ગયા છે એટલે રાજગરણ બધું ગંગી કોળથી કોકરી કરી ગઈ. નફા જવું હવે નંદાય. લસકો થોડો ખૂટ્યો 5 ચરી એમ નફાનો એટલે 1-1.5 કિલો લેતા આવીશું એટલે ખાલી પૂંખાઈ જાય નાથી તો પીએ રહે એટલે 1 કિલો આવી જાય. ચારને 10 થઈ તો સુરત દાડે છે નમી જાય. દાડો બહુ ટૂંકો થઈ ગયો. પોણ પી જાય એટલે 18 ચરીઓ બબી પૂરચે વાટવાનું ચાલુ કરવું હોય ચીકુરીમાં. લીલું બેસન મળી જાય ગાય બેન વધુ ના આવે. લસકો તો હજી મહિને જશે વાત. એવા મોઢું લાગી ગયા ઉભા તો હેડો 14 દી અલી ચો ફેવરી ને એમને. બધા એક જોતો હોય તો ચૂપ ફટ લઈને ફટ એક ફીર 10 જ મિનિટમાં ખેલ ખલાસ. કાન બોલ શું કરું તારું? તો આપણે સાંજનું જમવાનું પૂરું થઈ ગયું. જમી લીધું, ચાલુ કરીને બેઠા છીએ. કોમે વળી ગયો
કોમ હેડે ભાઈ વાહન ધોવા વાળા થાય એવો વાહન બહાર કરે ધોવા રહે વાહન તારા બહાર આલી આવવાનો હા તાને ધોવી તો આજે સદનું જમવાનું આજે પૂરું થઈ ગયું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી